અધિક માસમાં પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુની પૂજા અને વિષ્ણુ યજ્ઞ કરવું અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આનાથી સાધકને જન્મ જન્માંતરના પાપોમાંથી મુક્તિ મળે છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે, ધન ધાન્યમાં વૃદ્ધિ અને ખરાબ શક્તિઓ અને માનસિક બાધાઓથી સુરક્ષા પણ મળે છે. અધિક મહિનામાં વિષ્ણુ યજ્ઞ અને અનુષ્ઠાન કરવાના મુખ્ય લાભ કયા છે તે આજે આપણે જાણીશું. અધિક મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે, એટલા માટે આ મહિનામાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને સત્યનારાયણ ભગવાનની વ્રત કથા સાંભળવી અથવા તો આપણા ઘરે તેમનું આયોજન કરવું અને આને ઉત્તમ માનવામાં આવે છે. અધિક મહિનાને ભગવાન વિષ્ણુની ઉપાસનાનો સૌથી ઉત્તમ મહિનો માનવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ અધિક મહિનામાં વિષ્ણુ યજ્ઞ કરવાના ફાયદા કયા થાય છે અને એનાથી સુખ સમૃદ્ધિ મળે છે તે માહિતી આપ સર્વને જો પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર કરી સબસ્ક્રાઈબ કરશો અને બેલ આઇકોન હિટ કરશો. જ્યારે જીવનમાં અસ્થિરતા અથવા ગ્રહોનું નડતર રૂપ થાય છે, કુટુંબ પરિવારમાં અશાંતિ થાય છે, આર્થિક સમસ્યા અથવા તો આધ્યાત્મિક શૂન્યતાનો અનુભવ થતો હોય ત્યારે ભગવાન વિષ્ણુની ઉપાસનાને વિશેષ ફળદાયી માનવામાં આવે છે અને આ માટે એક અત્યંત પવિત્ર અને પ્રભાવશાળી વૈદિક અનુષ્ઠાન છે જેનું નામ છે વિષ્ણુ યજ્ઞ. વિષ્ણુ યજ્ઞ ફક્ત ધાર્મિક ક્રિયા જ નથી, પરંતુ જીવનમાં ધર્મ, સંતુલન, શાંતિ અને સમૃદ્ધિ સ્થાપિત કરવાનું એક શક્તિશાળી માધ્યમ છે. આ યજ્ઞ વ્યક્તિના કર્મ, વિચાર અને વાતાવરણ ત્રણેયને શુદ્ધ કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. હવે મનમાં સવાલ એ થાય કે વિષ્ણુ યજ્ઞ શું છે? વિષ્ણુ યજ્ઞ ભગવાન વિષ્ણુને સમર્પિત એક વૈદિક અગ્નિ અનુષ્ઠાન છે જેમાં વિષ્ણુ સહસ્ત્ર નામ, નારાયણ સૂક્ત, પુરુષ સૂક્ત તથા અન્ય વૈદિક મંત્રોના માધ્યમથી ભગવાન વિષ્ણુનું આહ્વાન કરીને હવન કરવામાં આવે છે. આ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આનાથી જીવનમાં સ્થિરતા આવે છે, સંતુલન લાવે છે, ગ્રહોના અશુભ પ્રભાવોને શાંત કરવામાં આ યજ્ઞ ખૂબ જ ફળદાયી સાબિત થાય છે. પરિવાર, આરોગ્ય અને ધનમાં વૃદ્ધિ થાય છે. આધ્યાત્મિક ઉન્નતિ અને માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકાય છે. શાસ્ત્રો અનુસાર વિષ્ણુ યજ્ઞ કરવાથી વ્યક્તિના જીવનમાં કાયમી સુખ અને શાંતિનો વાસ થાય છે. હવે આપણે એવું વિચારીએ કે આ યજ્ઞ ક્યારે કરવો જોઈએ, ક્યારે આ યજ્ઞ કરવાથી તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે. વિષ્ણુ યજ્ઞ વિશેષ કરીને આવી પરિસ્થિતિમાં કરી શકાય કે જ્યારે આપણા કુટુંબ પરિવારમાં કલેશ કે અશાંતિ હોય, લગ્ન, કેરિયર અથવા તો વ્યવસાયમાં વારંવાર અવરોધ આવતો હોય, આર્થિક સંકટ કે આપણને કર્જની સમસ્યા ઊભી થતી હોય, કુંડળીમાં ગુરુ અથવા વિષ્ણુ તત્વથી જોડાયેલો ગ્રહ દોષ હોય, શાપિત દોષ નિવારણ માટે, આધ્યાત્મિક ઉન્નતિ માટે વિષ્ણુ યજ્ઞ કરી શકાય. આના માટે શુભ દિવસ અને તિથિઓ: ગુરુવાર, 11 તિથિ, પૂનમ, કારતક મહિનો, જન્મ નક્ષત્ર કે લગ્નની વર્ષગાંઠ હોય અથવા તો મેરેજ એનિવર્સરી હોય ત્યારે આ યજ્ઞ કરી શકાય છે. આ યજ્ઞ ના ફક્ત સાંસારિક ઈચ્છાઓની પૂર્તિ કરે છે, પરંતુ વ્યક્તિને આધ્યાત્મિક માર્ગ પર આગળ વધારવા માટે તેમને આત્મ સાક્ષાત્કારમાં પણ સહાયક સાબિત થાય છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા નવા વિષય સાથે.